આમ તો ગુડ ઇવનિંગ જેવો ટાઈમ થઈ ગયો છે અને આ બધું જોઈને તમને લાગતું હશે ક્યાં આવી ગયા છીએ તો અમે આવ્યા છીએ હોસ્પિટલે કેમ કે મોહિતને જરાય સારું નથી અને અમારે સાતમ આઠમનું આમ તો હોય જ કેમ મોહિત સુઈ ગયા એના 4 દિવસથી સતત તાવ આવે છે તો પછી આજે રિપોર્ટ કરાવ્યો તો એમાં ડેન્ગ્યુ આવ્યો છે એટલે હવે સીધા એડમિટ જ થઈ ગયા છીએ અને હું ભાઈ અને મોહિત આવ્યા છીએ પપ્પા હમણાં આવશે એટલે હવે મારી સાતમ આઠમમાં 2 વર્ષ પહેલાં અમે લંડન હતા ને એ 2 વર્ષ મોહિતને કાંઈ નહોતું થયું બાકી અહીંયા હતા ને સાતમ આઠમે એને 2 વર્ષ પહેલાં ડેન્ગ્યુ થયો હતો ને સાતમ આઠમે ત્યારે અમે 1 વીક રોકાણા હતા હોસ્પિટલે ત્યારે ભાગાભાગી હતી અને આ વખતે કાલે આઠમ છે આજે સાતમ છે આજે એડમિટ થઈ ગયા છીએ કાંઈ વાંધો નહીં સારું થઈ જાય જલ્દી બસ જલ્દી સારું થઈ જાય એવું છે અને ધર્મને ગ્રંથ ગયા છે મામાની ઘરે તો ત્યાંથી કાંઈ વિડીયોને આવશે તો તમારી સાથે જરૂર શેર કરીશ તો અત્યારે તો બસ જો હમણાં સાહેબ રાઉન્ડમાં આવે એટલે બાટલાને એવું ચડવાનું ચાલુ કરી જ દેશે એવું છે શું કેમ છે મોહિત હવે તમને ઉતરી ગયો ને ગરમી થવા માંડી પંખો ચાલુ કરવો પડ્યો અને તમારે તો ભાઈ આ સાતમ આઠમમાં હોટલ જેવી સુવિધા મળે તમને આ બધી કીટ આપે જો ને ટૂથપેસ્ટ ને ટૂથબ્રશ પછી ધાણાદાર છે તલ છે શેમ્પૂ સાબુ દાંતીઓ તેલ આ ટીશ્યુનું આખું નવું બોક્સ આપ્યું પાણીની બોટલ આપી હા ફેસ્ટિવલ ઉપર એમ લાગે નહીં ને કે દવાખાનામાં છે રૂમ તો અમારો સરસ છે જો અહીંયા પેઇન્ટિંગ છે આ છે અમારો આખો રૂમ અહીંયા ફ્રીજ છે આ બાજુ વોશરૂમ એસીની જરૂર પડે તો કદાચ પછી કદાચ વરસાદ પણ ચાલુ જ છે તો જો હવે આજે આઠમ થઈ ગઈ છે અને દવાખાને જવા બસ નીકળું જ છું આજ પપ્પા રોકાણા હતા હું અત્યારે મોહિતના કપડાં ને ફ્રૂટ્સ ને એવું લઈને જાઉં છું અને આજે છે જન્માષ્ટમી તો બધાને હેપી જન્માષ્ટમી અને અહીંયા મમ્મી દીવાબત્તી કરવા બેસી ગયા છે અને આપણા કાનાને છે ને મસ્ત નવા વાઘા પહેરાવી દીધા છે એને ઘનશ્યામ મહારાજને અને અમારું એવરી સાતમ આઠમનું તો દવાખાનું હોય જ આ 2-3 વારથી તો થાય જ છે હવે એવું લાગે છે કે ઓલી સાતમ આઠમે કંઈક કરવું પડશે કાં ઘરે નથી રહેવું અને કાં કંઈક વિચારીએ મમ્મી દીવાબત્તી કરીએ પછી આપણે એની સાથે વાત કરીએ શું મમ્મી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું આજ તો કાનાનો બર્થડે છે કાનાનો બર્થડે તમારે કાનો હોસ્પિટલે મારો કાનો હોસ્પિટલે દર વખતે આવું જોઈએ કેમ આઠમ ઉપર આવું જ હોય મોહિતને તો આની પહેલા ડેન્ગ્યુ થયો તો અને કાંઈ નહીં હા ભગવાન હવે આજ તો કૃપા કરશે ને એનો બર્થડે છે તો કાંઈ નહીં હા બસ કાંઈ નહીં સારું ચાલો હું જાઉં છું એટલે પપ્પા આવે આપણે દવાખાને પછી મોહિતના ન્યૂઝ લઈ લઈ કેમ છે કેમ નહીં હો ફોન કરજે પછી એ આ ભલે હાલો એ આ મોહિત ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે તાવ આવ્યો તો શરીર તૂટતું હતું 5 વાગે બાટલો ચડાવ્યો ઇન્જેક્શન માર્યું પછી ઊંઘ આવી એવું થયું અત્યારે છે તાવ અત્યારે નથી વાંધો અને આજ તો જન્માષ્ટમી છે તો હેપી જન્માષ્ટમી મમ્મી સવાર કાના વાઘા ચેન્જ કરતા હતા મેં તમારા કાનો હોસ્પિટલમાં છે હા આ કાના વાઘા ચેન્જ થઈ ગયા હું જ સવાર મમ્મીને કહેતી મેં કીધું આપણે છે ને
હવે જન્માષ્ટમીએ છે ને સુરત નહીં રહે કે કોઈ જવાનું ડેન્ગ્યુ કે કાંઈ ન થાય દર વખતે છે ને કંઈક ને કંઈક હોય એટલે કીધું આ વખતે હવે નેક્સ્ટ યર છે ને હા, મંડોળા જુનાગઢ બીજે ક્યાંય જવું હોય તો સુરતમાં નથી રહેવાનું હોય હે ને એટલે અમે ગમે લેડીઝ એમ કહેતી તમને ક્યાંક ફરવા લઈ જાવ નો લઈ ગયા ને એમાં દવાખાને આવું પડી કે જવું જ છે ને ભગવાન કે આમ નહીં તો આમ લઈ જાઓ તમે જાઓ ઘરની બહાર દવાખાનાના ચક્કરો લગાવવાના છે હવે 2-3 દિવસ થઈ જશે સારું આજ લઈ ગયા બ્લડ દવા એક તો કાલે વેન ન મળે 4 જણા આવ્યા 4 નર્સ અને બીજા એક હતા ભાઈ 5 જણા છેલ્લે ભાઈને મળી એક પંચર તો ઓલરેડી કરી લીધું હતું તો મોહિતને બહુ દુખતું હતું એટલે પછી પાછું બીજું પંચર બીજા હાથમાં ભાઈ આવ્યા ને બીજા એના સ્ટાફ એને કર્યું બાકી આવું નથી થતું કેમ મારા દર વખતે મળી જ જાય છે નર્સ છે એમ તો મોટી જ છે ખબર નહીં હોય કેમ ન મળી કે પતલી છે વેન બહુ એટલે કે મળતું નહોતું એવું છે કાંઈ નહીં કરો આરામ પપ્પા અહીંયા ખતરો કે ખિલાડી જોતા હતા હું ને મમ્મી ને ભાઈ ઘરે જતા હતા અમારે પણ એવું થયું હા. જોતા જોતા લાઈટ વહી ગઈ લે પછી ટીવી તો ચાલે નહીં પંખો ને બધું ચાલતું હતું. પછી છેલ્લે સુધી જોયું તું કે ન જોવાનું સુઈ ગયા કરે પછી કઈ આ બધું હોતી નથી. દવા પીધી હોય એટલે થોડું ઘેન ચડ્યું હોતું હોય. પણ ઊંઘ આવી નહીં. આ કંઈક નવીન કાં જો સેલિબ્રેશન હોય છે ને ત્યાં તો અમે છીએ જ નહીં પાછળના રોડે છે પણ વરસાદ એટલો બધો છે ને કે જેને લીધે ટ્રાફિક જ એટલો છે કે અમારે ચાલીને જવું પડે છે ગાડી તો જાય એમ જ નથી તો હવે અમે આવીએ છીએ જ્યાં અમારું મેઇન સેલિબ્રેશન થાય પણ તો બી મારે તમને લોકોને જે બતાવું તો ન બતાવી શકી રાતનું લાઇટિંગ્સ ડેકોરેશન્સ હવે તમને બતાવું મેઇન રોડમાં જાઉં છું કાંઈ રેલી અમારે હોય ટૂંકમાં રથયાત્રા છે બતાવું તમે આવે છે આમ ઓહો આગળ વયું ગયું હાલા વાહ તો રથયાત્રા સ્ટાર્ટ થઈ ગઈ છે એકચ્યુઅલી અમે લેટ ચાલી રહ્યા છીએ ફાઇનલી અમે પહોંચીએ છીએ અહીંયા થીમ છે આખી અયોધ્યાની તો અયોધ્યા જ્યાં સ્ટાર્ટ થાય છે ને ત્યાંથી હનુમાનજીનું પેલો પર્વત લઈને આવે છે આગળ જો બધા સેલિબ્રેશન કરે છે મસ્ત આ બાઇકમાં કરેલું છે એ ભાઈએ એક્ટિવા છે એક્ટિવા તો ધર્મને ગ્રંથ જો જા આગળ જા ઓ ધર્મ યુ હેવ ટુ ગો સ્ટ્રેટ આ અયોધ્યાની થીમ વાળો સ્ટોલ છે આજે અમારા જન્માષ્ટમીમાં ગોંડલનો માહોલ આટલો વરસાદ છે ને તો બી લોકો બધા લગભગ બહાર જ છે આમ રેલી છે સ્ટાર્ટ થાય છે તો થઈ ગઈ પણ તો બી અમે હાથી ઘોડાને જે રેલી હોય ને એ મિસ થઈ ગયું અમારાથી
મીમ જો નીચે ફૂલેકું બંધ થઈ ગયું ને તો અહીંયા ચાલુ કોઈ નો નથી